જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 60 કિલોમીટર દૂર જામનગર રોડ ઉપર સદગુણેશ ગૌશાળાની મુલાકાત આવેલી છે। વર્ષોથી આ મારી બાજુમાં દિનેશભાઈ ઊભા છે, એ એકલે હાથે આ જંગલ જેવા વિસ્તારમાં 100થી વધુ ગૌ માતાનું સંચાલન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ વિશ્વની માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે કચરાનો ઢગલો ફપોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં ક્યાંય મોઢું નાખતી હોય છે કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। સંચાલક શ્રીને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો આ બધી ગૌ માતા માટે અહીંયા એક ગાયને રહેવા માટે શેડ બનાવવાની જરૂરિયાત છે। અંદાજિત ખર્ચો 2 લાખ રૂપિયાનો થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી મા માટે શેડ, રહેઠાણ બનાવી દેવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ગૌ માતાની વ્યથા, એનું દુઃખ, એની જરૂરિયાત રજૂ કરતો આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ પુણ્યના હિસ્સેદાર થજો, એવી આપ સૌને પ્રાર્થના।